નાની જળપરી. મહાસાગરના સૌથી ઊંડા અને કાળોખના ભાગમાં સાગરનો રાજા તેની દીકરી જળપરી મેલડીની સાથે રહેતો હતો. મેલડી એક ખૂબ જ સુંદર જળપરી હતી. તેનો અવાજ બહુ સુરીલો હતો. મેલડીનું ગીત સાંભળવા માટે બધા જ તરસતા હતા. મેલડીની દાદી તેને હંમેશા 2 પગવાળા પ્રાણીઓ વિશે વાર્તાઓ કહેતી હતી, જેમને માનવ કહેવાય છે. સમુદ્રના રિવાજ અનુસાર જળપરી સમુદ્રની ઉપર ત્યારે જ આવી શકતી હતી જ્યારે તે 16 વર્ષની થઈ જાય, અને આજે મેલડી 16 વર્ષની થવાની હતી. આજે તારી માટે બહુ જ ખાસ દિવસ છે દીકરી. તું હવે સાગરના કિનારે જઈ શકે છે અને માનવને જોઈ શકે છે, પણ યાદ રાખજે, તું એમની સાથે વાત ના કરતી, માત્ર તેમને જોઈને પાછી આવીશ. મેલડીએ સૌની વિદાય લીધી અને તે પાણીની ઉપર આવી ગઈ. એ તો એક નાવડી છે. એ નાવડીની પાસે જ તરી રહેલા માનવોને જોયા. તેમાંથી એક માનવ ઊંચા કદનો અને બહુ સુંદર નવયુવાન હતો. તેણે મુગટ પણ પહેર્યું હતું. તે જરૂર એક રાજકુમાર હશે. કેટલો સુંદર છે તે. મેલડી તેને પ્રેમ કરવા લાગી. તે જ વખતે અચાનક એક મોટું તોફાન આવ્યું અને તે નાવડી સાગરમાં ડૂબવા લાગી. રાજકુમાર પણ ડૂબવા લાગ્યો. નહીં, હું તેને જરૂર બચાવીશ. તેણે રાજકુમારને પકડી લીધો અને નજીકના કિનારે લઈ ગઈ. સાગરમાં થોડીક અંદર જઈને એ રાજકુમારની સાથે શું થાય છે એ જોવા લાગી. તેણે રાજકુમાર માટે સારા ગીતો પણ ગાયા. રાજકુમાર જાગી ગયો. તેણે આમ તેમ પોતાના બચાવવાવાળાને જોયું, પણ તે મેલડીને ના જોઈ શક્યો. થોડા સમય પછી ત્યાંથી પસાર થતા બીજા લોકોએ રાજકુમારની મદદ કરી. ઉપકાર છે ભગવાનનો, તે હવે સુરક્ષિત છે. ઓહ, કાશ હું પણ માનવો જેવી હોત. રાજમહેલમાં પાછા આવીને તેણે તેની દાદીને બધી વાત સંભળાવી. દિવસે ને દિવસ મેલડી ખૂબ દુઃખી થતી જઈ રહી હતી. મેલડી, તું ખૂબ ચિંતિત લાગી રહી છે. હા દાદીમાં, હું તે સુંદર રાજકુમારને નથી ભૂલી શકતી. મારે પણ પગ જોઈએ, પછી હું પણ તેની સાથે જઈને રહી શકું છું. માત્ર એક જ વ્યક્તિ તારી મદદ કરી શકે છે, સમુદ્રી ડાકણ. એ તને પગ આપી શકે છે દીકરી. મેલડી સમુદ્રી ડાકણ પાસે ગઈ. ડાકણે તેને પગ આપવાનું તો મંજૂર કરી લીધું, પણ તેની એક શરત હતી. પગના બદલે તારે તારો મધુર અવાજ મને આપવો પડશે. મેલડી એ શરતથી નાખુશ હતી, પણ તેણે મંજૂર કરી લીધી. ઠીક છે, આ પેલો ઉઠાવવાની પી. એ પીતા જ મેલડી ઘેરી ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે તે જાગી ગઈ ત્યારે તેણે જોયું કે તે સાગરના કિનારે બેઠી છે. હવે તો તેને 2 પગ પણ હતા. એ સમયે રાજકુમાર પણ ત્યાં આવી ગયો. એ યુવતી, કોણ છે તું? મેલડીએ જવાબ આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ જ ના નીકળ્યો. મારું નામ રાજકુમાર કાયલ છે. મારી સાથે રાજમહેલમાં આવીશ, હું તારું ધ્યાન રાખીશ. રાજકુમાર મેલડીને પોતાના ઘેર લઈ ગયો. રોજે તેઓ એક સાથે સાગરના કિનારે ફરવા જતા હતા, સાથે જમતા હતા અને ટૂંકમાં જ બહુ સારા મિત્ર બની ગયા. મેલડીએ તેની સાથે ઈશારાથી વાતો કરવાનું શરૂ કર્યું. તે જ વખતે ઊંડા સાગરમાં, અરે, આ મેલડીનો સુરીલો અવાજ લઈને હું શું કરું? આ તો એટલો સુરીલો છે કે આજકાલ કોઈ મારાથી ડરતું જ નથી. સમુદ્રી ડાકણ રાજકુમારના મહેલે ગઈ અને મેલડીને મળી. જો મેલડી, તું ઈચ્છે તો આ પગ પણ રાખી શકે છે, પણ તું તારો અવાજ પાછો લઈ લે. મેલડીને આ સાંભળીને ખૂબ જ ખુશી થઈ અને તેણે તરત પોતાનો અવાજ પાછો લઈ લીધો. અને પછી ડાકણને પણ તેનો અસલી ભયંકર અવાજ પાછો મળી ગયો. તે પાછી ઊંડા સમુદ્રમાં જતી રહી. હવે બધા લોકો મારાથી જરૂર ડરશે. મેલડીએ સુરીલા સાદમાં ગાવાનું શરૂ કર્યું. રાજકુમારે એ અવાજને તરત ઓળખી લીધો. અરે, આ તો એ જ અવાજ છે. તો તું છે જેણે મને બચાવ્યો. શું તું મારી સાથે લગ્ન કરીશ? હા મારા રાજકુમાર, જરૂર કરીશ. મેલડી અને રાજકુમારના લગ્ન એક બહુ મોટા જહાજ પર થયા. સાગરનો રાજા, મેલડીની દાદી અને બાકી બધા જ જળપરીઓ એ લગ્નમાં આવ્યા હતા. એ પછી બંને સુખેથી જીવન વિતાવવા લાગ્યા. દેડકો રાજકુમાર. સદીઓ પહેલા એક રાજા થઈ ગયો હતો. તેને એક પ્રેમળ દીકરી પણ હતી, જેનું નામ હતું જેડ. જેડ એટલી સુંદર હતી કે તેને જોઈને સૂર્યની કિરણો પણ શરમાઈ જતી. રાજા જેડને એટલો પ્રેમ કરતો હતો કે કોઈની સાથે રમવા નહોતો છોડતો. બિચારી જેડ, તેની કોઈ બેનપણી નહોતી. પોતાની એકલતા નિભાવવા માટે તે પોતાની સોનાની દડીથી રમતી હતી. સોનાની દડીથી રમવું તેની મનપસંદ રમત હતી. એક દિવસ રમતા રમતા એની સોનાની દડી પાણીમાં જઈને પડી ગઈ. જેડ રડવા લાગી. અચાનક તેણે એક અવાજ સાંભળ્યો. તમે કેમ રડો છો રાજકુમારી? તેને વળીને અવાજની દિશામાં જોયું. તેણે જોયું કે એક દેડકો પોતાનું ખૂબ જ કદરૂપું માથું બહાર કાઢીને તેનાથી વાતો કરી રહ્યો હતો.
તું એક કદરૂપો દેડકો છે, તું મારી મદદ શું કરીશ? રડો નહીં, હું તમારી જરૂર મદદ કરીશ. શું થયું? મારી સોનાની દડી આ પાણીમાં પડી ગઈ છે અને આ પાણી તો ઘણું ઊંડું છે. જો હું તમારી સોનાની દડી ત્યાંથી કાઢી લાવું તો તમે મને શું આપશો? જે તું માંગે, કપડાં, ઘરેણાં, ઝવેરાત કે પછી જો તું ઈચ્છે આ મારો સોનાનો મુગટ પણ હું તને આપી દઈશ. મારે તમારા કપડાં, સોનું, ઝવેરાત નથી જોઈતા. જો તમે મને તમારી થાળીમાં જમવા દેશો અને તમારા પલંગ પર સૂવા દેશો તો હું તમારી દડી પાછી લાવી આપીશ. રાજકુમારીએ થોડીવાર વિચાર્યું. આ કદરૂપો દેડકો આની કોણ મિત્રતા કરશે? ઠીક છે, હું વચન આપું છું, જેવું તું ઈચ્છીશ તેવું જ થશે. દેડકો પાણીમાં કૂદી ગયો અને મોંમાં રાજકુમારીની દડી લઈને ત્યાં જ ઘાસ પર મૂકી દીધી. પોતાની સોનાની દડી જોઈને રાજકુમારીને ખૂબ જ આનંદ થયો. તેણે દડી ઉઠાવી અને પેલા દેડકાની ભૂલાવીને ત્યાંથી ભાગી ગઈ. ઉભા રહો રાજકુમારી! બીજા દિવસે રાજપરિવાર જમવા માટે બેઠું હતું. ત્યારે જ દરવાજા પર ખટખટાવાનો અવાજ આવ્યો. જેડે જઈને જોયું તો તેને આશ્ચર્ય થયું. પેલો કદરૂપો દેડકો ત્યાં જ બેઠો હતો. કેમ છો રાજકુમારી? દેડકાને જોઈને રાજકુમારી ગભરાઈ ગઈ. જોરથી દરવાજો બંધ કરીને તે ફરીથી પોતાના ટેબલ પર આવી ગઈ. કોણ હતું દીકરી? કોઈ નહીં, એક કદરૂપો દેડકો હતો. દેડકાને શું જોઈએ છે? રાજકુમારીએ પોતાના પિતાને બધું જ બતાવ્યું. જો તે કોઈ વચન આપ્યું હોય તો પાળવું પડશે. એ દેડકાને અંદર લઈ આવો. રાજકુમારીએ એ દેડકાને અંદર આવવા દીધો. તે દેડકો અંદર આવ્યો અને ટેબલ પર જેડની બાજુમાં બેસી ગયો. દેડકાએ જેડની થાળીમાંથી ભોજન કર્યું અને તેના જ ગ્લાસમાંથી પાણી પણ પીધું. હું હવે થાકી ગયો છું રાજકુમારી, મને તમારા પલંગ પર લઈ ચાલો. રાજકુમારીએ દેડકાને ઉઠાવ્યો અને પોતાના કક્ષમાં ગઈ. પલંગના એક ખૂણામાં પેલા દેડકાને મૂકીને રાજકુમારી સૂવા ગઈ. પણ તેને ઊંઘ નહોતી આવી રહી. તેના દેડકા મિત્રે તેની માટે ગીત ગાયું. તેનો અવાજ એટલો સુરીલો અને મધુર હતો કે રાજકુમારી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે રાજકુમારીથી વિદાય લઈને દેડકો જતો રહ્યો. ચલો, ભલા ટળી ગઈ. રાત્રે ફરી દેડકો ત્યાં આવ્યો. તેણે રાજકુમારીની થાળીથી ભોજન કર્યું, પાણી પીધું, પલંગ પર ઊંઘવા ગયો અને એના માટે એક મધુર ગીત પણ ગાયું. અરે, ક્યાં કાનો અહીં જ ઘર વસાવવાનો ઈરાદો તો નથી, પણ આ એટલો ખરાબ નથી, સારો છે. મને આનો અવાજ પણ બહુ ગમે છે. ત્રીજા દિવસે પણ એ દેડકો પાછો આવ્યો. રાજકુમારી, તમે તમારું વચન સરસ પાળ્યું. કાલે સવારે સૂરજ ઉગતા તમારી માટે એક આશ્ચર્યજનક ભેટ હશે. દેડકાની વાત પર જેડે ઘણે મોડે સુધી વિચાર્યું, પણ તેની સમજમાં કંઈ ના આવ્યું. સવારે ઉઠતા જેડે એક ખૂબ સુંદર નવજુવાન રાજકુમારને ત્યાં જોયો. તેને જોઈને તે આશ્ચર્યથી દંગ જ રહી ગઈ. આભાર રાજકુમારી, તમે મને શ્રાપમાંથી મુક્તિ આપી. કોણ છો તમે? હું રાજકુમાર રોલેન્ડ છું. હું પ્રાણીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો, એટલે એક પરીએ મને દેડકામાં બદલી નાખ્યો. એણે કહ્યું હતું, શ્રાપ ત્યારે જ તૂટશે જ્યારે કોઈ સુંદર રાજકુમારી મને તેની થાળીમાં 3 દિવસ સુધી જમવા દેશે અને એના પલંગ પર સૂવા દેશે. અને તમે એ કરી દીધું. શું તમે મારી સાથે મારા રાજ્યમાં આવીને મારી સાથે લગ્ન કરશો? જેડને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. હું તમારાથી જરૂર લગ્ન કરીશ. બંને એ પૂરી વાત રાજા અને રાણીને સમજાવી. તેમણે પણ ખુશીથી અનુમતિ આપી દીધી. એ દિવસ પછી જેડ બધા પ્રાણીઓ સાથે દયાબુદ્ધિથી વર્તવા લાગી. સ્નો વ્હાઇટ અને 7 ઠીંગુઓ. કોઈ યુગમાં એક બહુ સુંદર રાજકુમારી હતી. તે એટલી ગોરી હતી કે તેનું નામ સ્નો વ્હાઇટ રાખવામાં આવ્યું. સ્નો વ્હાઇટની સાવકીમાં રાણી એલ્સા બહુ જ દુષ્ટ હતી. તે સ્નો વ્હાઇટ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતી હતી. રાણી પાસે એક અરીસો હતો. રોજ સવારે રાણી એ અરીસામાં જોઈને અરીસાથી પૂછતી હતી, અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે, બતાવ. તું સૌથી દુષ્ટ છે, પણ સૌથી સુંદર નહીં. સૌથી સુંદર તો સ્નો વ્હાઇટ છે, મારી રાણી. અરીસાના જવાબથી રાણીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે સ્નો વ્હાઇટને મહેલથી કાઢી મૂકી અને જંગલમાં મોકલી દીધી. દૂર ઘોર જંગલમાં સ્નો વ્હાઇટ એકલી હતી. ખૂબ જ ભૂખી, તરસી, થાકેલી અને ગભરાયેલી હતી. તે જંગલમાં ભટકતા દૂર તેણે એક ઝૂંપડી જોઈ. તે એ ઝૂંપડીના અંદર ગઈ. ત્યાં એક ટેબલ પર અનેક પ્રકારના પકવાનો મૂકેલા હતા. ત્યાં 7 થાળીઓ અને 7 ચમચીઓ પણ હતી. ઓહ, મને તો ભૂખ લાગી છે. પહેલા હું કંઈક જમી લઉં. સ્નો વ્હાઇટે ભોજન કરી લીધું. બાજુની ઓરડીમાં તેણે જોયું કે 7 નાના નાના પલંગ એક ખારમાં મૂકેલા હતા. સ્નો વ્હાઇટ ખૂબ થાકી ગઈ હતી, એટલે 7 પલંગ જોઈને તે તેના પર આડી પડી અને જરાકમાં જ ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ.
થોડા સમય પછી 7 ઠીંગુઓ ત્યાં આવ્યા. એ ઝૂંપડી તેમની જ હતી. તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ ત્યાં સૂઈ રહી હતી. કોણ છે તું? મારું નામ સ્નો વ્હાઇટ છે. મારી સાવકી માએ મને ઘોર જંગલમાં છોડી દીધી. અચ્છા, તો તું એ જ છે જેણે અમારું ખાવાનું ખાધું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. ઠીંગુઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો બહુ સારી અને દયાળુ છોકરી છે, તેથી તેઓએ તેને મદદ કરવાનું વચન આપ્યું. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા? તું સૌથી કપટી અને દુષ્ટ છે, પણ સ્નો વ્હાઇટ જે આ સમયે ઘોર જંગલમાં સુરક્ષિત છે એ જ સૌથી સુંદર છે, મારી રાણી. નહીં, હું તેને મારી નાખીશ. રાણીએ પોતાનું રૂપ બદલીને એક વેપારી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એક ઝેર ભરેલી કાંસકી લઈને સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઓ છોકરી, કેટલા સુંદર વાળ છે તારા. આ લે, આ કાંસકી તારા વાળ માટે. જેમ જ સ્નો વ્હાઇટે એ કાંસકીથી પોતાના વાળ ઓઢ્યા, તે ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે ઠીંગુઓ ઘેર પાછા ફર્યા, તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો ગાઢ ઊંઘમાં છે. આ દુષ્ટ રાણીનું જ કામ લાગે છે. આ કાસ્કીને તો જુઓ. જેમ જ ઠીંગુએ તેના વાળમાંથી કાંસકી કાઢી, સ્નો વ્હાઇટ ફરીથી જાગી ગઈ. બધા ઠીંગુઓ ખૂબ ખુશ થઈ ગયા. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા? તું ખૂબ જ દુષ્ટ અને કપટી છે રાણી, પણ સ્નો વ્હાઇટ હજુ જીવંત છે અને એ જ સૌથી સુંદર છે. નહીં, આવું ના થઈ શકે. આ વખતે રાણીએ એક ખેડૂત સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને એક ટોપલીમાં ઝેરીલા સફરજન ભરીને તે સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઝૂંપડીની પાસે આવતા જ તેણે જોયું કે સ્નો વ્હાઇટ બગીચામાં ફરી રહી છે. અરે, તું તો ખૂબ જ થાકેલી લાગી રહી છે. લે, થોડા રસીલા સફરજન ખાઈ લે. તમારો આભાર. એમ પણ મને ભૂખ લાગી છે. જેમ સ્નો વ્હાઇટે સફરજનનું બટકું તોડ્યું, તે તરત જમીન પર પડી ગઈ. હવે રાણીને લાગ્યું કે સ્નો વ્હાઇટ નહીં બચી શકે, એ તો મરી ગઈ છે. ખુશીથી તે ત્યાંથી જતી રહી. જ્યારે સાંજે ઠીંગુઓ ઘરે પાછા આવ્યા, સ્નો વ્હાઇટ, ઉઠ! સ્નો વ્હાઇટ, એ તો મરી ગઈ છે. બધા ઠીંગુઓ રડવા લાગ્યા. તેઓએ તેને ઉઠાવીને પલંગ પર મૂકી. થોડીવાર પછી એક રાજકુમાર પોતાના ઘોડા પર સવાર થઈને એ જંગલમાં આવ્યો. તેણે જોયું કે 7 ઠીંગુઓ રડી રહ્યા હતા અને એક સુંદર છોકરી ત્યાં પડેલી હતી. સ્નો વ્હાઇટને જોતા જ રાજકુમારને તેનાથી પ્રેમ થઈ ગયો. આ સુંદર કન્યા કોણ છે? ઠીંગુએ રાજકુમારને બધી વાત બતાવી. નીચે નમીને રાજકુમારે સ્નો વ્હાઇટના ગાલો પર ચુંબન લીધું. જેમ જ તેણે આમ કર્યું, સ્નો વ્હાઇટ અચાનક જાગી ગઈ અને ખાંસવા લાગી. ખાંસતા ખાંસતા સફરજનનો નાનકડો ટુકડો મોંમાંથી બહાર આવ્યો. શું થયું હતું મને? તું મરી ગઈ હતી, પણ હવે તું જીવે છે. સ્નો વ્હાઇટને ખૂબ આશ્ચર્ય થયું. સ્નો વ્હાઇટ, શું તું મારી સાથે લગ્ન કરીશ? હા, જરૂર કરીશ. ઠીંગુઓને ખૂબ ખુશી થઈ. તેઓ ખુશીથી નાચવા ગાવા લાગ્યા. રાજકુમાર સ્નો વ્હાઇટ અને તે ઠીંગુઓને પોતાના રાજ્યમાં લઈને ગયો. ત્યાં રાજમહેલમાં રાણીએ ફરીથી અરીસાથી પૂછ્યું, અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે ભલા? ઓ રાણી, તું તો સુંદર છે, પણ રાજકુમારી સ્નો વ્હાઇટ તારાથી હંમેશા સુંદર રહેશે. નહીં! રાણીએ ગુસ્સામાં આવીને અરીસાને તોડી નાખ્યો અને પોતાને મહેલની ઓરડીમાં બંધ કરી લીધી અને તેમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. પિનાકીઓ. વર્ષો પહેલા એક ગામમાં જીપેટો નામક એક સુથાર રહેતો હતો. જીપેટો ખૂબ જ સજ્જન માણસ હતો અને નાના બાળકો માટે રમકડા બનાવતો. મારા પોતાના બાળકો હોત તો કેટલું સારું હોત. અને એણે દેવદારના ટુકડામાંથી એક ઢીંગલું બનાવ્યું. વાદળી પાંખોવાળી એક પરી જીપેટોને એની નિષ્ઠા માટે ભેટ આપવા ઈચ્છતી હતી. એણે જાદુઈ છડી ફેરવી અને એ નાનું ઢીંગલું જીવતું થઈ ગયું. અરે વાહ! મેં આજ સુધી તારા જેવું સુંદર ઢીંગલું નથી બનાવ્યું. હું તારું નામ પિનાકીઓ રાખીશ. થોડા દિવસો પછી જીપેટોએ પિનાકીઓને સ્કૂલ મોકલવાનું વિચાર્યું. એટલે એ પોતાનો એકને એક કોટ વેચીને પિનાકીઓ માટે સ્કૂલ બુક લઈ આવ્યો. એક સાચા છોકરા જેવા બનવા માટે તારે સ્કૂલ જવું જરૂરી છે. હવે તું જા. ભલે પપ્પા, હું જાઉં છું. રસ્તામાં પિનાકીઓને મળ્યું એક તોફાની શિયાળ. અરે મિત્ર, સાચા બાળકો સ્કૂલે ન જાય. એ તો રન અવે આઇલેન્ડ પર જાય, ત્યાં હોડી ચલાવે અને આખો દિવસ રમ્યા કરે. હું તને ત્યાંની ટિકિટ આપી શકું છું. પણ મારી પાસે તો પૈસા જ નથી. તું મને તારી સ્કૂલ બુક આપી દે. પિનાકીઓ સ્કૂલ બુક વેચીને ખુશી ખુશી મજા કરવા અને સાચા છોકરા જેવો બનવા ગયો.
અચાનક એની સામે વાદળી પરી પ્રગટ થઈ. પિનાકીઓ, તું સ્કૂલ કેમ નથી જઈ રહ્યો? હું સ્કૂલે તો જઈ રહ્યો છું. અને આ ખોટું બોલતા જ પિનાકીઓનું નાક લાંબુ થતું ગયું. એ રડવા લાગ્યો. તું ખોટું બોલ્યો ને પિનાકીઓ? જ્યારે પણ તું ખોટું બોલીશ તારું નાક લાંબુ થતું જશે. મને માફ કરી દો. હવેથી હું ડાયો થઈને સીધો સ્કૂલે જ જઈશ. પરીએ એને માફ કરી દીધો. જાદુની છડી ફેરવીને એણે ફરીથી પિનાકીઓનું નાક પહેલા જેવું કરી દીધું અને જતા પહેલા એને ચેતવણી આપતી ગઈ. યાદ રાખજે દીકરા, રનઅવે આઇલેન્ડ બાળકો માટે સુરક્ષિત જગ્યા નથી. જો તું ત્યાં ગયો તો ગધેડો બની જઈશ. પણ પિનાકીઓએ પરીની વાત ન માની. પોતાના પિતા કે પરીનો વિચાર કર્યા વગર એ રનઅવે આઇલેન્ડ જતો રહ્યો. શરૂઆતમાં તો એને ત્યાં રહેવાની ખૂબ જ મજા પડી. ચારે તરફ રમકડા હતા, મીઠાઈઓ હતી અને પિનાકીઓને કંઈ પણ કરવાથી કોઈ રોકવાવાળું નહોતું. આખો દિવસ રમીને બહુ જ થાકી ગયો અને નદી કિનારે આરામ કરવા બેસી ગયો. જ્યારે એણે પાણી પીવા માટે હાથ નદીમાં નાખ્યો ત્યારે પોતાનો જ પડછાયો જોઈને એ ગભરાઈ ગયો. અરે, આ હું નથી. મારા કાન અને નાકને શું થઈ ગયું? અને મને આ પૂંછડી કેવી રીતે ઉગી ગઈ? એને મોટા મોટા કાન, લાંબુ નાક અને ગધેડા જેવી પૂંછડી ઉગી ગઈ હતી. કોઈ મારી મદદ કરો. ફરી એકવાર વાદળી પરી ત્યાં પ્રગટ થઈ. અરે બુદ્ધુ ઢીંગલા, મેં તને કહ્યું હતું ને કે રનઅવે આઇલેન્ડ સુરક્ષિત જગ્યા નથી. હવે જા, જઈને તારા પપ્પાને શોધ જે તારી માટે રડી રહ્યા છે. જાદુઈ છડી ફેરવીને પરીએ પિનાકીઓના ગધેડા જેવા કાન અને નાક ઠીક કરી દીધા અને પૂંછડી પહેલા જેવી જ કરી દીધી. જ્યારે પિનાકીઓ દરિયા કિનારે પહોંચ્યો તો જોયું કે જેપેટો ડૂબી રહ્યો હતો. પપ્પા, હું આવી ગયો. હવે ફક્ત પોતાના પિતાનો જ વિચાર કરતા પિનાકીઓ પાણીમાં કૂદી ગયો અને જેપેટોને બચાવી લીધો. તો પિનાકીઓ, હવે તને સમજાયું કે સાચો છોકરો બનવા માટે બીજા માટે વિચારવું અને એમની કદર કરવી કેટલી જરૂરી છે. તારા પિતા માટેના તારા સાચા પ્રેમે તને ભેટ આપી છે. હા, હવે પિનાકીઓ માત્ર લાકડાનું એક ઢીંગલું નહોતો રહ્યો. એ આપણા બધા જેવો એક સાચો છોકરો બની ગયો. આખરે મારી ઈચ્છા પૂરી થઈ જ ગઈ. પિનાકીઓ અને એના પિતા રાજી ખુશી રહેવા લાગ્યા. હેસેલ અને ગ્રેટલ. એક મોટા જંગલની બહાર એક ગરીબ કુરહાર રહેતો હતો. તેને 2 બાળકો હતા. છોકરાનું નામ હતું હેસેલ અને છોકરીનું ગ્રેટલ. તેઓ એટલા ગરીબ હતા કે તેમને સાવકીમાએ વિચાર્યું કે 2 બાળકોને સંભાળવા મુશ્કેલ છે, માટે તેમને જંગલમાં છોડી દેવા જોઈએ. કાલે સવારે આપણે બંને બાળકોને જંગલમાં છોડી દઈશું. પછી આપણને બંનેને થોડુંક તો ખાવાનું મળશે. ના, એવું નહીં કરી શકું. જો તમે આ નહીં કર્યું તો આપણે બધા મરી જઈશું. પોતાના માતા પિતાની વાતો બાળકોએ સાંભળી. હેસેલ એક યોજના બનાવી. તે બહાર ગયો અને થોડા સફેદ પથરા લઈ આવ્યો. બીજા દિવસે સવારે સવારે તે કુરાડો તે બંનેને લઈને જંગલ ગયો. જંગલના રસ્તા પર હેસેલ થોડા પથરા પોતાના ખિસ્સામાંથી ફેંકતો ગયો. બાળકો, તમે અહીં જ રહેજો. હા, હું તમને થોડી વારમાં અહીં આવીને લઈ જઈશ. હેસેલ અને ગ્રેટલ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. જ્યારે તેમની ઊંઘ ઉડી તો તેમણે જોયું કે ઘોર રાત થઈ ગઈ હતી અને પૂરો ચાંદો દેખાઈ રહ્યો હતો. હેસેલ પોતાની નાની બહેનની સાથે ફેંકેલા સફેદ પથરાઓની મદદથી રસ્તો શોધવાનું શરૂ કર્યું. તે સફેદ પથરા તેમને ઘરનો રસ્તો દેખાડી રહ્યા હતા. પૂરી રાત ચાલીને તેઓ આખરે પોતાને ઘેર આવ્યા. તેમના પિતા બંનેને જોઈને ખૂબ ખુશ થયા, પણ સાવકીમાને ગુસ્સો આવ્યો. થોડાક દિવસો પછી, આ વખતે તેમને ઘણે અંદર સુધી લઈ જજો, જેથી તેમને પાછા આવવાનો રસ્તો ક્યારેય ન મળે. પહેલાની જેમ હેસેલને બહાર જઈને પથ્થર એકઠા કરવાના હતા, પણ આ વખતે તેમની માએ દરવાજો ઘટ્ટ બંધ કરી લીધો હતો. બીજા દિવસે તે ફરીથી જંગલ જવા માટે નીકળ્યા. હેસેલે પોતાના ખિસ્સામાંથી રોટલીના ટુકડા કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું. તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં તેઓ પોતાના જીવનમાં પહેલા ક્યારેય નહોતા આવ્યા. અહીંયા જ બેસો, હું સાંજે આવીને લઈ જઈશ. બપોર થઈ ગઈ અને તેમને ઊંઘ લાગી ગઈ. સાંજ ઢળી ગઈ પણ તે બંનેને લેવા કોઈ ના આવ્યું. અડધી રાતે જ્યારે તેમની ઊંઘ ઉડી તો ચાંદો ઉપર આવી ચૂક્યો હતો. તું ચિંતા ન કર ગ્રેટલ, આપણે રસ્તો શોધી લઈશું. જ્યારે તે રસ્તો શોધવા નીકળી પડ્યા ત્યારે હેસેલને રોટલીના ટુકડા ક્યાંય નજર ના આવ્યા. જંગલના પંખી રોટલીના બધા ટુકડા ખાઈ ચૂક્યા હતા. બંને બાળકો ખૂબ જ થાકી ગયા હતા. તેમને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેઓ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે જ તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી. એ સુગંધને શોધતા તેઓ એક નાનકડા ઘરની પાસે પહોંચ્યા. એ ઘર તો કેકનું બનેલું હતું અને તેની બારીઓ ટોફીથી. તેમણે કેક ખાવાનું શરૂ કર્યું તો અચાનક દરવાજો ખુલ્યો અને એક ઘરડી સ્ત્રી બહાર આવી. અરે બાળકો, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર આવો.
તે તેમને અંદર લઈ ગઈ, સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને પછી બાળકો ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. તે બાળકોને શી ખબર હતી કે હકીકતમાં એ ડોસી કપટી ડાકણ હતી અને તે બાળકોને પકડીને ગુલામ બનાવતી હતી. તેણે એ કેકનું ઘર બાળકોને આકર્ષિત કરવા માટે જ બનાવ્યું હતું. બાળકોને પોતાની જાળમાં ફસાવીને તે તેમને મારી નાખતી હતી. બીજા દિવસે જ્યારે ગ્રેટલ ઉઠી તો તેણે જોયું કે તે ત્યાં એકલી છે. ચાલ ઉઠ આળસુ છોકરી, ચાલ તારા ભાઈ માટે ખાવાનું બનાવ. તેને અમારે બહુ જાડો બનાવવાનો છે. જ્યારે એ ગોળમટો થઈ જશે ત્યારે હું તેને ખાઈ જઈશ. ક્યાં છે મારો ભાઈ? મેં એને નીચે તહેખાનામાં બંધ કરીને રાખ્યો છે. મારા ભાઈને બચાવવા માટે હું કંઈ પણ કરીશ. જ્યાં હેન્સેલને બંધક બનાવીને રાખ્યો હતો એ ત્યાં ગઈ. હેન્સેલ, આ હાડકું રાખ, અને જ્યારે પણ એ આંગળીઓ દેખાડવા માટે કહેશે આ હાડકું તેને દેખાડજે. તે પછી દરરોજ સવારે એ ડાકણ ઓરડામાં હેન્સેલને મળવા જતી હતી અને તેને તેની આંગળીઓ બહાર નીકાળવા માટે કહેતી હતી. પણ હોશિયાર હેન્સેલ હર વખતે એ પાતળું હાડકું દેખાડતો હતો. ડાકણની આંખો તો બહુ જ નબળી હતી, તેથી જ તે સરખી રીતે જોઈ નહોતી શકતી કે તે હેન્સેલની આંગળી છે કે હાડકું. આમ જ દિવસો વીતતા ગયા અને ડાકણ બહુ જુતાવળી થઈ રહી હતી. હવે હું તેને મારીને પકાવીશ. ચૂલો તપવા માટે મૂકી દીધો છે. જઈને જો કે બરાબર ગરમ થયો છે કે નહીં. ઓહ, મને માફ કરો. મને ખબર નથી આ કેવી રીતે કરાય છે. તમે જ મને બતાવો ને. આળસુ છોકરી, દરવાજો તો બહુ મોટો છે. ચાલ હું તને બતાવું છું. ડાકણ સરકતા જતા અંદર સુધી ગઈ અને તેણે પોતાનું માથું ચૂલાની અંદર નાખ્યું. ગ્રેટલે તેને પાછળથી જોરથી ધક્કો માર્યો અને એ ડાકણ ચૂલાની અંદર બળીને મરી ગઈ. હેન્સેલ, એ દુષ્ટ ડાકણ મરી ગઈ. એ બંને એ ડાકણના ઓરડામાં ગયા. તેમણે જોયું કે ત્યાં બહુ બધી પેટીઓ ભરીને ઘરેણાં અને ઝવેરાત હતા. તેમણે એ બધું એકઠું કર્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા. આ વખતે તેમને જંગલ ઓળખીતું પાળખીતું લાગી રહ્યું હતું. દૂરથી તેમણે જોયું એ તો એમનું જ ઘર હતું. તેઓ દોડીને પોતાના ઘેર ગયા અને ખુશીથી પોતાના પિતાના ગળે લાગ્યા. હો મારા બાળકો, મને તમારી બહુ યાદ આવતી હતી. અમને પણ તમારી બહુ જ યાદ આવતી હતી. એ બાળકોએ બધા ઘરેણાં કુલ્હાડને આપ્યા અને પછી ખુશીથી તેમનું જીવન વિતાવવા લાગ્યા.